મોર્નિંગ આજે આપણે જોઈએ તો સ્ટોક સ્પેસિફિક માર્કેટ હજુ પણ યથાવત રહેશે કારણ કે તમે જો તો હજુ પણ પરિણામ સિઝન ઓન છે. બીજું આજે આપણને બ્લોક ડીલ જોવા મળવાની છે અને ઇન્ડસઇન્ડ બેંક આજના દિવસે ખાસ કરી રડાય પડે છે. શા માટે તો ચલો સૌથી પહેલાં આપણે ઇન્ડસઇન્ડ બેંકથી જ રડાય કરી લઈએ. ઘણા દિવસોથી ચર્ચાથી એમડી સીઓ તરીકે નવા નિયુક્તિ અહીંયાથી થશે અને જે ફાઇનલી નામ આવ્યું છે રાજીવ આનંદનું કે જેઓ અહીંથી ઇન્ડસઇન્ડ બેંકના નવા એમડી એન્ડ સીઓ બન્યા છે અને આરબીઆઈએ પણ રાજીવ આનંદની નિમણૂક માટે અહીંથી મંજૂરી આપી દીધી છે. એટલે આપણે ઇન્ડસઇન્ડ બેંક જે ખાસ કરીને ફોકસ પર રહેશે. બીજો વાત કરીએ સ્ટોક સ્પેસિફિક જો પરિણામની વાત કરીએ તો ડીએલએફ તમારા રડા પર હોવું જોઈએ. અહીં પરિણામ ઘણા સારા આવે છે. સૌથી પહેલાં આવક જો 51% વધીને 2716 કરોડ. નફો તમે નજર કરો તો નફામાં પણ 17%નો જમ્પ જોવા મળ્યો છે. 763 કરોડ નફો આવ્યો. ઇબિડા 60% અપસાઇડ બતાવી રહ્યા છે અને તમે માર્જિન નજર કરશો તો માર્જિન 16.7% જે થોડો ઘસારો જોવા મળે છે, ઘટીને આપણને 13.4% જોવા મળે છે. એટલે ડીએલએફ તમારા રડા પર હોવું જોઈએ. નેક્સ્ટ તમારા રડા પર હોવું છે ફાર્મામાંથી છે ઓરોબિંદો ફાર્મા. અહીંયા પરિણામ અનુમાનથી કમજોર આવ્યા છે. સૌથી પહેલાં આવક જો 4% વધીને 7,868 કરોડ આવી છે. કંપનીનો નફો તમે નજર કરો 10% ઘટીને સામે આવી રહ્યો છે 824 કરોડ. ઇબિડા પણ 1% ઘટે છે એટલે ફ્લેટ ટુ નેગેટિવ ત્યાં કામ કરે છે. પરંતુ તમે જો માર્જિનમાં પણ ઘસારો છે. માર્જિન કંપનીના 21.4% હતા જે ઘટીને 20.3% જોવા મળે છે. એટલે અહીંયા પણ 110 બેસિસ પોઈન્ટનો ઘટાડો જોવા મળે છે. સોના BLW તમારા રડા પર હોવું જોઈએ. અહીંયા પણ પરિણામ આવ્યા. પરિણામ તમે નજર કરો તો આવક 4.2% ઘટીને 854 કરોડ આવી. નફો નજર કરો તો ત્યાં પણ 12.5%નો ઘટાડો જોવા મળી રહ્યો છે. 125 કરોડ કંપનીનો નફો આવ્યો છે. એટલે સોના BLW પ્રિસિઝન ગોડફ્રે ફિલિપ્સ તમારા રડા પર હોવું જોઈએ વોચલિસ્ટમાં કારણ કે ત્યાં પણ તમે જો પરિણામ આવ્યા છે. આવક તમે સૌથી પહેલાં નજર કરો તો આવકમાં 37%નો ગ્રોથ આવ્યો છે 1486 કરોડ. નફો નજર કરીએ તો નફો 56% વધ્યો છે અને વધીને 356 કરોડ કંપનીનો નફો આવ્યો છે. ઇબિડા નજર કરો ત્યાં પણ 25%નો જમ્પ જોવા મળી રહ્યો છે અને 338 કરોડ કંપનીના ઇબિડા વધ્યા છે. અને તમે નજર કરો તો માર્જિનમાં અહીંયા થોડો ઘસારો છે. ટોપ લાઇન બોટમ લાઇન ઓપરેટિંગ આવક નો ડાઉટ થયું છે પરંતુ માર્જિન થોડા ઘસાયા છે 24.8%થી ઘટીને 22.7%. એટલે અહીંયા પણ 210 બેસિસ પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે. સિમેન્ટ્સ એનર્જી ઇન્ડિયા તમારા રડા પર હોવું જોઈએ. અહીંયા પણ પરિણામ આવ્યા. સૌથી પહેલાં આવક જો તો 20% કંપનીની વધી છે. નફો નજર કરો નફામાં 80%નો વધારો જોવા મળે છે. એટલે કે ટોપ લાઇન બોટમ લાઇન બંને સારું જોવા મળ્યું છે. બીજું તમે જુઓ તો કંપનીની જે નવો ઓર્ડર પાઇપલાઇન છે એ પણ વધી રહી છે. નવો ઓર્ડર પાઇપલાઇન તમે જો 1693 કરોડ હતી એમાં 94%નો જમ્પ જોવા મળ્યો છે. નવા 94% આ ઓર્ડર કંપની પાસે વધ્યા છે અને 3290 કરોડ કંપની નવો ઓર્ડર વધ્યો છે. બીજું આઇનોક્સ ઇન્ડિયા તમારા રડા પર હોવું જોઈએ. અહીંયા પણ પરિણામ આવ્યા. આવક જો 14.6% વધી છે જ્યારે નફો નજર કરો તો નફામાં પણ 16%નો જોડે એટલે કે ટોપ લાઇન બોટમ લાઇન બંને આપણને 15% નજીક ગ્રોથ જોવા મળે છે. આઇનોક્સ ઇન્ડિયા ફોકસ પર હોવું જોઈએ. ત્રિવેણી ટર્બાઇન તમારા રડા પર હોવું જોઈએ. અહીંયા પણ પરિણામની એક્શન જોવા મળશે. આવક 20% વધીને 371 કરોડ જોવા મળી અને નફો નજર કરીએ તેમાં પણ 20% નજીક આપણને એક સાફ જમ્પ જોવા મળી રહ્યો છે અને 64.5 કરોડ આપણને અહીંથી જોવા મળ્યો છે. એટલે આ વાત છે ત્રિવેણી ટર્બાઇન જ્યાં ફોકસ હોવું જોઈએ. બીજું તમારા રડા પર હોવું જોઈએ તે છે ડેલ્ટા કોર્પ. ડેલ્ટા કોર્પમાં સમાચાર હતા આવક 3.5% વધી છે અને જ્યારે તમે નફો નજર કરશો તો 35.9% જોવા મળે છે. આવક મામૂલી વધી છે પરંતુ કંપની જે ફાઇનલ આઉટકમ છે એટલે કે નફો એમાં સારો એવો જમ્પ બતાવી રહ્યા છે. એટલે કે ડેલ્ટા કોર્પ તમારા રડા પર હોવું જોઈએ. બીજું હવે નજર કરો તો બ્લોક ડીલની વાત કરીએ આપણે કે જે આજે જોવા મળે છે પેટીએમમાં. પેટીએમ આજે 3800 કરોડની એક બ્લોક ડીલ જોવા મળી શકે છે. અલીબાબા એન્ટિટી છે એન્ડફિન જેવો પૂરો તેમનો હિસ્સો અહીંથી વેચી શકે છે. 5.84% હિસ્સો અહીંથી વેચતા જોવા મળી શકે અને એની ફ્લોર પ્રાઇસ છે એ આપણને 1020 રૂપિયા પ્રતિ શેર જોવા મળી શકે છે. એટલે પેટીએમ તમારા રડા પર હોવું જોઈએ. આ તો વાત થઈ કે આપણે જે ઓલરેડી પરિણામ આવ્યા હતા જેની એક્શન જોવા મળવાની છે. પરંતુ હવે આજે કયા કંપનીના પરિણામ આવવાના છે એટલે કે આજનું રિઝલ્ટ કેલેન્ડર શું છે આવો સૌથી પહેલાં હવે એની ઉપર આપણે નજર કરી લઈએ. તો આજનું રિઝલ્ટ કેલેન્ડર તમે નજર કરશો તો એક તો ભારતી એરટેલ છે જે નિફ્ટીમાંથી જે ફોકસ પર રાખીશું. બીજું લુપિન કે જ્યાં આપણને પરિણામ આવે છે. બીજું વાયદા બજારની તમે નજર કરો તો NCC, ટોરેન્ટ પાવર, અદાણી પોર્ટ્સ, પ્રેસ્ટીજ એસ્ટેટ, બર્જર પેઇન્ટ, એક્સા ઇન્ડસ્ટ્રી, બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રી અને કોનકોર. તમે નજર કરો ટોટલ આપણને નિફ્ટી અને બેંક નિફ્ટી અને વાયદા બજાર એની થઈને તમે ટોટલ 9 કંપનીઓ છે કે જેના આજે આપણને પરિણામ આવવાના છે. એટલે સ્વાભાવિક છે કે આજે પણ આપણને એક્શનમાં તો હાઉસફુલ જોવા મળવાનું છે. હવે વાત કરીએ આજે શું ખાસ છે. આ વાત થઈ ગઈ આપણે રિઝલ્ટની. હવે આજે શું ખાસ છે કઈ ઇવેન્ટ છે તો સૌથી પહેલાં સેન્સેક્સની વીકલી એક્સપાયરી મંગળવારે સ્વાભાવિક છે ત્યાં પણ એક્શન જોવા મળશે ઇન્ડેક્સમાં. બીજું આરબીઆઈ મોનેટરી પોલિસીની આજે બીજો દિવસ છે એટલે કે આવતીકાલે નિર્ણય આવશે કે વ્યાજદરમાં તેઓ બદલાવ કરે છે કે નહીં. અને વાત કરીએ હવે અહીંયાથી આઈપીઓની તો આઈપીઓમાં આદિત્ય ઇન્ફોટેક અને લક્ષ્મી ઇન્ડિયા ફાઇનાન્સ આ બંને આઈપીઓનું આજે લિસ્ટિંગ છે એટલે ત્યાં એક એક્શન જોવા મળશે. અને નવા આઈપીઓની વાત કરીએ તો હાઈવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ આઈપીઓ જે આજથી સબસ્ક્રાઇબ માટે ઓપન થવાનો છે અને આનું જે ગ્રે માર્કેટ પ્રીમિયમ જે એસઓપના આપણને 50% જોવા મળ્યું છે એટલે રિસ્પોન્સ જોવા મળશે. પરંતુ ઇસ્યુ સાઇઝ નાની છે 130 કરોડ છે પરંતુ નો ડાઉટ આજે આપણે ફોકસ
ડિસ્કસ કરીશું અને F&O બેન્ડમાં PNB હાઉસિંગ ફાઇનાન્સ શેરનો સમાવેશ થયો છે. એટલે કે આપણે જોયું સ્ટોક સ્પેસિફિક ઘણી બધી એક્શન જોવા મળે છે, જેના રિઝલ્ટ આવી ગયા, જેના રિઝલ્ટ આવવાના છે. બીજું પ્રાઇમરી માર્કેટમાં IPOનું લિસ્ટિંગ છે, IPO ઓપન થઈ રહ્યો છે અને સાથે સેન્સેક્સની વીકલી એક્સપાયરી છે. એટલે આજે પણ આપણને માર્કેટમાં એક મહા એક્શન જોવા મળી શકે છે.